मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम हिंदुस्तान वतन है हमारा। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી ઘટનાની જ્યાં કોમી એકતા અને ભાઈચારો ફક્ત શબ્દોમાં નહીં પરંતુ હકીકતમાં જોવા મળ્યો છે। આ ઘટના બની છે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામમાં, જ્યાં માનવતાએ ધર્મની દરેક દિવાલને ઓળંગી લીધી છે। અમદાવાદ સરખેજ વિસ્તારનો વિશાળ ઇજ્તેમા હાલ વિરોચનનગર મુકામે યોજાઈ રહ્યો છે। હજારો મુસ્લિમ ભાઈઓ અહીં ઉમટી રહ્યા છે। ઇજ્તેમા દરમિયાન એક ખૂબ જ સરળ પરંતુ હૃદયને સ્પર્શી જાય એવી ઘટના સામે આવી છે। ઇજ્તેમા આગા પાસે એક હિન્દુ ભાઈ કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના પરબ પાસે સતત ઊભા રહીને ઇજ્તેમામાં આવતા દરેક મુસ્લિમ ભાઈઓને પોતાના હાથે પ્રેમથી પાણી પીવડાવી રહ્યા છે। મુસ્લિમ ભાઈઓ પણ આ સેવાને સન્માનપૂર્વક સ્વીકારી પાણી સાથે દિલથી દુઆઓ આપી રહ્યા છે। મિત્રો, અહીં કોઈ પૂછતું નથી કે તમે કયા ધર્મના છો, અહીં માત્ર એક જ ઓળખ છે, માનવતા। વિરોચનનગર ગામે આ નાનકડા કાર્ય દ્વારા આજે સમગ્ર સમાજને એક મોટો સંદેશ આપ્યો છે। જ્યારે દુનિયા નફરતની વાત કરે છે ત્યારે વિરોચનનગર પ્રેમ અને ભાઈચારાની વાત કરે છે। કોમી એકતાનો આ સંદેશ સમગ્ર લોકોના દિલોમાં જીવંત રહેશે। મારું નામ રસીબી તરસીબી પ્રજાપતિ છે। પ્રજાપતિવાસમાં રહું છું। મારું ગામ વિરોચનનગર છે। મેં ઇજ્તિમામાં પાણીની સેવા બજાવું છું। મુસ્લિમ ભાઈઓનો આદરભાવથી સેવા ખૂબ આદરભાવ કરે છે। બીજું કે કોઈ દિક્કત નહીં, મેરે પાસ ભાઈઓ કો પ્રેમ ભાવ વર્તે બહુ માહોલ સારો છે।